ખેડૂત મિત્રોને આદિત્ય પંડ્યાના જય શ્રી કૃષ્ણ। કપાસની બજાર વિશે વાતચીત કરીશું। આ વિડીયોની અંદર શું શું આવશે એની વાત કરું તો સર્વપ્રથમ તમને હું એક આવકનો હિસાબ આપીશ, એની સાથે સાથે સ્ટોક ક્યાં કેટલા પડેલા છે એ, પછી યાર્ન મિલોની પરિસ્થિતિ શું છે, એ ઉપરાંત જીનોની સ્થિતિ શું છે, સીસીઆઈ પાસે અત્યારે જે માલ છે એમાંથી કેટલું વેચાણ થાય છે, એ ઉપરાંત તમને બજાર આગળ જતા કેવી રહી શકે એના માટેની એક રૂખ પણ આપવાની છે। તો ઘણી બધી વિગતો આ વિડીયોની અંદર સમાવવાનો પ્રયાસ કર્યો છે। આશા રાખું છું આપને ગમશે। મિત્રો, અત્યાર સુધીમાં આ સિઝન જે શરૂ થઈ ત્યાં સુધીમાં કુલ આવક 272 લાખ ગાંસડીની અત્યાર સુધી સમગ્ર દેશની અંદર થઈ ગઈ છે। આખા દેશની વાત છે। એવી રીતે એમાંથી વપરાશ 140 લાખ ગાંસડીનો થયો છે અને નિકાસ 6.5 લાખ ગાંસડીની આજુબાજુ કરવામાં આવી છે। નિકાસ આ વર્ષે ઘણી ધીમી ચાલી રહી છે અને આયાત આ વખતે થોડી વધારે છે। ગયા વર્ષે હતી એના કરતાં વધારે થઈ ગઈ છે। ઓલરેડી ગયા વર્ષે 41 લાખ ગાંસડી જેટલી કુલ આયાત થઈ હતી, એની બદલે અત્યારે ઓલરેડી 42 લાખ ગાંસડીમાં આપણે બેઠેલા છીએ। હવે નિકાસ ઓછી છે, આયાત વધારે છે, પણ આયાતના સોદા અત્યારે કરવા એટલા માટે થોડાક અઘરા થઈ પડ્યા છે કારણ કે રૂપિયાનું મૂલ્ય બહુ ડાઉન થઈ ગયું છે। એટલે આગળ જતા હું તમને વિસ્તારથી વાત કરવાનો છું। ડોલર મજબૂત છે એટલે આયાતમાં અત્યારે પોષણ બહુ ઓછું થઈ ગયું છે, એની વાત આગળ આવવાની છે, વિડીયોમાં જરૂરથી જોશું। ખુલતો સ્ટોક ચાલુ સિઝનમાં 55 લાખ ગાંસડી હતો। ખુલતો સ્ટોક આ વર્ષે વધારે હતો અને આયાત વધારે થઈ 42 લાખ ગાંસડી, એટલે કુલ મળીને 272 લાખ ગાંસડી આપણી પાસે પુરવઠો હતો અને આવકો જે થઈ નવા માલની એ તો સપ્લાય આ વર્ષે લગભગ 369 લાખ ગાંસડીનો છે। ઘણો બધો વધારે ઓવર સપ્લાયની પરિસ્થિતિ છે। આમ છતાં બજારના ભાવ મક્કમ થઈ ગયા છે અને આગળ જતા થોડાક સુધરે એવી શક્યતા છે, એટલે બહુ ચિંતા ન કરવી આ ભાવથી, માત્ર આંકડાઓ સમજી લેવા માટે છે। વપરાશ 140 લાખ ગાંસડીનો થઈ ગયો છે અને નિકાસ 6.5 લાખ ગાંસડીની થઈ છે। કુલ ડિમાન્ડ એ રીતે 146.50 કે 47 લાખ ગાંસડીની થઈ છે અને અત્યારે જે સ્ટોક એન્ડિંગ સ્ટોક પણ અત્યારનો જે સ્ટોક છે 222.50 લાખ ગાંસડીનો આખા દેશની અંદર સ્ટોક છે। હવે આ સ્ટોક કોના પાસે છે, કયા કયા હાથોમાં છે એની વાત કરીએ તો સ્પિનરો પાસે 72 લાખ ગાંસડી છે, સ્પિનિંગ મિલો જેટલી છે એ લોકો પાસેની આ વાત છે, અને સીસીઆઈ પાસે 92 લાખ ગાંસડીનો સ્ટોક માનવામાં આવે છે। એમાંથી લગભગ 7 લાખ ગાંસડી એ વારંવાર વેચાણ માટે મૂકી રહી છે સંસ્થા, અને ખપત થોડીક ધીમી થઈ તો રહી છે। અને એમસીએક્સ મલ્ટીનેશનલ કંપનીઓ, ટ્રેડરો અને જીનરો જે છે એની પાસે 58-59 લાખ ગાંસડીનો સ્ટોક છે અને આ રીતે કુલ 222 લાખ ગાંસડીનો સ્ટોક અલગ અલગ જગ્યાએ પડેલો છે। તમારી જાણકારી માટે છે। મિત્રો, હવે બજાર વિશેની થોડીક વાત કરીશ અને આ તમારે સમજવા જેવું છે કે અત્યારે કપાસની જે આવકો છે એ ડોમેસ્ટિક એટલે કે આપણા સ્થાનિક કપાસના ભાવને સપોર્ટ કરે એવી છે, કારણ કે આવકો હવે બધે ઘટવા માંડી છે, ખાસી એવી ઘટી ગઈ છે। ગુજરાતની વાત કરીએ તો 45-50 હજાર મણ કરતાં વધારે આવક નથી, અને કદાચ અલગ અલગ રાજ્યોની ગણીએ તો ગુજરાતની આવકો જ અત્યારે થોડીક વધારે છે, બાકી બધે અત્યારે આવકો ઘટી ગઈ છે। મહારાષ્ટ્રમાં પણ આવક ઓછી છે, એટલે આવક ઓછી હોવાને કારણે જીનિંગ મિલો પણ અત્યારે ધીમી પડી ગઈ છે, કારણ કે સીસીઆઈની ખરીદી અહીંયા પૂરી થઈ ગઈ છે। મહારાષ્ટ્રમાં બસ હવે આજે જ લગભગ પૂરી થવાની વાત આવી રહી છે। અત્યારે રૂપિયો ડાઉન છે, ડોલર સામે રૂપિયાનું મૂલ્ય એકદમ ઘટી ગયું છે અને એના કારણે અત્યારે આયાતની પડતર વધી ગઈ છે। આ મુદ્દો સારો છે અને એટલા માટે જ અત્યારે 40-50 હજાર મણનો જે પુરવઠો આવે છે એ ખપી જાય છે અને એની ખપત સારી છે, એટલે જે જીનિંગ મિલો ચાલુ છે, શિફ્ટમાં ચાલે છે કે આખો દિવસ ચાલે છે, એ લોકોને કપાસની થોડી જરૂરિયાત રહે છે। હવે વાત કરું આઈસ કોટન અને જેડસી એટલે કે આ ચાઇનાનું ફ્યુચર, એમાં ધીરો પણ મક્કમ સુધારો થઈ રહ્યું છે અને એ ઉપરાંત અત્યારે ભૂ રાજકીય કટોકટી એટલે કે અત્યારે અનિશ્ચિતતાનો દોર છે, આ એક બાબત ખાસ જોવાની છે। સીસીઆઈની વેચાણની પોલિસી જે છે એ અત્યારે બહુ આમ કહેવાય કે સપોર્ટિવ નથી, એટલે માર્કેટનું સેન્ટિમેન્ટ થોડુંક દોડાયેલું છે।
કારણ કે સીસીઆઈના ભાવ છે હાજર બજાર કરતાં ઊંચા છે, એટલે ઘણા બધાને જીનોનો કે યાનવાળાને ફરિયાદ છે. બીજી બાજુ સ્ટ્રોંગ છે. શેની ડિમાન્ડ સ્ટ્રોંગ છે? યાનની ખરીદી સખત છે, અને એના કારણે પણ અત્યારે કોટન આપણું જે છે એની અંદર અત્યારે ખપત સારી રીતે થઈ રહી છે. એટલે મેં તમને બે કારણ કીધા. કપાસ આપણે ત્યાં ઓછો આવે છે અને ખપે છે. શું કામ? તો કે ભાઈ જીનિંગ મિલોને અત્યારે ડિમાન્ડ છે. જે જીનિંગ મિલો ચાલુ છે એ, અને ખાસ કરીને યાન મિલો કેટલીક આયાત ઉપર જ નિર્ભર છે, પણ ઘણી બધી યાન મિલો એવી છે કે લોકોને લોકલ કપાસ કે લોકલ રૂ લેવું હોય છે, એટલા માટે અત્યારે કપાસની ખપત થઈ રહી છે. વાત કરું આંતરરાષ્ટ્રીય ડિમાન્ડ યાનની અંદર કેવી છે, તો ઘણી બધી મજબૂત દેખાઈ રહી છે. ખાસ કરીને ચીનની અંદર અત્યારે ડિમાન્ડ વધારે છે. ચીનમાં આપણું યાન ખૂબ જઈ રહ્યું છે. આપણો કપાસ ભલે ન જાય, પણ યાનના સ્વરૂપમાં આપણો કપાસ જરૂરથી ચીનમાં જઈ રહ્યો છે. આ બાબત ખાસ નોંધજો, કારણ કે હું લગભગ મહિનાથી કહું છું. અને યાનના ભાવ ધીરે ધીરે પણ મજબૂત રીતે વધી ગયા છે. યાનની નિકાસ અત્યારે એવું લાગે છે કે આ વર્ષે બહુ સારી એવી વધશે, એની અંદર સારો એવો સુધારો થશે. ચાલુ જે માર્કેટિંગ સિઝન છે એમાં યાનની નિકાસમાં ચોક્કસપણે વધારો થવાનો છે, અને કેટલો ટકાવારી વધારો થાય છે એ આપણને સિઝનના અંતે ખબર પડશે. તો આ બાબત કપાસ માટે ટેકારૂપ ગણાય તેવી છે. બીજી તરફ હું તમને વાત કરું તો આપણી બજારમાં સાપ્તાહિક ધોરણે શું શું ફેરફારો આવ્યા છે, કેવી બજાર છે, તો એની વાત કરીએ. એમાં આંતરરાષ્ટ્રીય પણ આવી જશે. તો આઈસ કોટન એટલે કે ન્યુયોર્કની અંદર મે મહિનાનો વાયદો 65.85 બંધ થયો તો શુક્રવારે. આજે લગભગ એની આજુબાજુ અત્યારે બોલાઈ રહ્યો છે જ્યારે વિડીયો બને છે ત્યારે. એની સામે ભારતીય કપાસ એટલે કે શંકર 6 રૂનો ભાવ 54,700 સરેરાશ છે, એટલે આ ભાવ સરેરાશ બોલાય છે. કોટલુક ઇન્ડેક્સ, જે આખા વિશ્વના કપાસના ભાવનું જે બેરોમીટર ગણાય છે, કોટલુક ઇન્ડેક્સ 75.75 ચાલે છે. હવે ભારતની સામે આઈસ કોટન એક્સચેન્જ જોઈએ તો આપણે 9.54 મોંઘા છીએ. આઈસ કોટન એક્સચેન્જ 65 છે ને આપણે એની ઉપર 9 વધારાના ભાવ આપણા કપાસના થાય છે. આયાત પડતરનો ગેપ કેટલો છે એની વાત કરીએ તો આપણે ભારતમાં જે ગાંસડીની આયાત કરીએ તો એમાં આપણને હવે 2000 થી 6000 પ્રતિ કેન્ડી એટલે કે ગાંસડીનો ગેપ છે. એટલે હજી આયાત જે છે એ 2000 થી 6000 ક્વોલિટી પ્રમાણે સસ્તી પડે છે, એટલા માટે અમુક લોકો લાવે છે. કપાસની આવકની વાત કરીએ તો લગભગ હવે 90,000 ગાંસડી પ્રતિ રોજ આખા દેશમાં થઈ ગઈ છે. સીસીઆઈના સ્ટોકની વાત કરીએ તો જે વેચાણમાં રોજ જે સ્ટોક મૂકે છે એને બાદ કરો તો 85 લાખ ગાંસડી અત્યારે એના સ્ટોકમાં છે, અને લગભગ 6-7 લાખ ગાંસડી જે છે એ રોજે રોજ વેચાણ માટે અલગ અલગ જગ્યાએ મૂકવામાં આવે છે. એકંદરે બજારનો ટ્રેન્ડ જોઈએ તો સુધારા તરફી હોય એવું અત્યારે ચિત્ર ઉપસે છે. મક્કમથી સુધારો છે એમ ચોક્કસ કહી શકાય. વાત કરીએ આઈસ કોટન એક્સચેન્જ ઉપર મે વાયદાની, તો એ 64 થી 68 સેન્ટની વચ્ચે અથડાતો રહેશે. ડાઉનમાં જાય તો જ્યાં સુધી 62 સેન્ટ ન તોડે ત્યાં સુધી નવો ઘટાડો નથી. પણ મેં તમને અઠવાડિયામાં કહ્યું હતું કે હવેની રેન્જ છે એ 64 થી 68 સેન્ટની થઈ ગઈ છે, એટલે હાલ પૂરતું બજાર એમાં અથડાતું રહીએ. આપણું શંકર રૂનો ભાવ 54,000 થી 56,000ની રેન્જમાં અથડાતો રહેવી શક્યતા છે, અને ક્યારેક વધારે વેચવાલી આવી જાય, ડિમાન્ડ ઓછી પડે તો 53,500 સુધી ઘટાડો. બસ આનાથી ઘટાડો હવે મોટો નથી દેખાતો. એમસીએક્સની રેન્જ 25,000 થી 26,500ની વચ્ચે અત્યારે આપણને દેખાઈ રહી છે. આ મિત્રો હતા કપાસ બજારના ખાસ સમાચારો જે તમારે સમજવા જરૂરી હતા. હવે હું તમને વાત કરવાનો છું આજના ભાવ અંગેની કે આજે બજાર શું છે. તો કપાસની બજારમાં અત્યારે વાત કરીએ તો રાજકોટની અંદર 8,500 થી 9,000 મણની આવક છે, અને કપાસના ભાવ 4Gમાં 1580 થી 1600. એ ગ્રેડની અંદર વાત કરું તો 1535 થી 1580 રૂપિયાના ભાવ છે, સ્થિર છે, બજારમાં કોઈ ફેરફાર નથી. બી ગ્રેડની અંદર 1450 થી 1535 રૂપિયાનો ભાવ છે, એની અંદર પણ સ્થિરતા છે. જ્યારે સી ગ્રેડની વાત કરું તો 1350 થી 1450નો ભાવ છે. હળવો ઘટાડો આમાં ગણી શકાય, પણ એકંદરે કપાસના ભાવ હાલની સપાટીએથી હવે ઘટે એવી શક્યતા બહુ ઓછી છે. બજાર અથડાતી રહીએ, આની અંદર તેજી કે ન કોઈ મંદી થાય એવી શક્યતા નથી.
બીજી તરફ તમને વાત કરું તો કપાસિયા નો ભાવ 800 થી 850 સુધી પહોંચી ગયો છે. ઘણો સારો ભાવ છે. કપાસિયા ખોળ લગભગ સારો કપાસિયો ખોળ હોય તો 2000 અને 2025 સુધી વેચાઈ જાય છે, પણ અત્યારનો ભાવ જે જોઈએ તો 1950 થી 1980 રૂપિયા સુધી બોલાઈ રહ્યો છે. મિત્રો, કપાસ અંગેની આ વિગતો તમને કેવી લાગી? કપાસ અંગેના વિડીયો તમને હંમેશા પસંદ હોય જ છે, પણ કોમેન્ટ જરૂરથી કરજો અને નવા હો તો સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. ખાસ એ આપને વિનંતી છે. આ વિડીયોમાં આટલી જ વાત. ફરીથી મળીએ ત્યાં સુધી સૌને જય શ્રી કૃષ્ણ.